હવે મારાથી નથી સચવાતો, હવે તું સાચવ. બહુ ભાઈ. સો મોક્ષનો ફેરો ચોથો છે ને એમાં સ્ત્રી આગળ એટલા માટે છે કારણ કે મોક્ષનો રસ્તો સ્ત્રીએ બતાવવાનો છે. અને વોટ ઇઝ મોક્ષ? ઇન અ વે યુ આર રીબોર્ન એઝ યોર ચાઇલ્ડ. સો યોર DNA is kept in this world before you leave. So when your wife gives birth to a child which is born out of you, એ તમારો મોક્ષ છે એક પ્રકારનો, કે હવે તમે તમારી પાછળ કશુંક એવું મૂકીને જઈ રહ્યા છો કે જે તમારા અસ્તિત્વને સાચવશે. પુત્રથી વધુ એ પુત્ર વધુ, કુળ વધારે એ કુળ વધુ. કેટલા સુંદર શબ્દો છે આપણી પાસે. સહધર્મચારિણી, જે મારી સાથે ધર્મનું પાલન કરશે, ધર્મના માર્ગે મારી સાથે ચાલશે, એ સહધર્મચારિણી છે. બૈરી નહીં, બૈરા ના, જીવન સંગીની. કેટલા સુંદર શબ્દો આપણા શાસ્ત્રોએ આપ્યા છે, પણ આપણે એને ધીરે ધીરે એવા ઢાળી દીધા કે જેનો કોઈ મતલબ જ રહ્યો નહીં. જી, એનીથિંગ. મને એક ભાઈએ જેતપુરમાં પૂછેલું કે તમે 4 લગ્ન કર્યા છે? ત્યારે મેં એમને કહ્યું કે 2 થયા છે, 2 બાકી છે, તમને ઈચ્છા હોય તો. જી પ્લીઝ મેમ. યા મેમ. જી જી બોલો બોલો. કોઈ હાથ ઊંચો કર્યો? આઈ થિંક યસ પ્લીઝ. યસ સર. આઈ કાન્ટ સી યુ બટ યસ. મારી ફિલ્મ ચાંદલો જીઓ સિનેમા પર છે, પણ તમારે ત્યાં તો IP બોક્સમાં દેખાશે. પાર્ટ 2 નથી એનો, એમાં પાર્ટ 2 ન હોય. પાર્ટ 2માં એવું થાય કે સાસુને પરણે ને વહુ સાથે અફેર કરે, એવું કરાય નહીં. સો ધીસ ઇઝ વેર ધ ફિલ્મ એન્ડ્સ. પણ મારી બીજી ફિલ્મો આવશે બહુ ઝડપથી. હમણાં એક કારખાનું કરીને ફિલ્મ ચાલે છે, હમણાં 2 ઓગસ્ટે જ રિલીઝ થઈ. બીજી એક ફિલ્મ છે સ્વીટ 60 વિચ ઇઝ ઓલ્સો ઓન ઇટ્સ વે. એન્ડ વન મોર ફિલ્મ આઈ હેવ ડન વિથ અભિષેક શાહ, જો તમને ખબર હોય, હેલ્લારોનો ડિરેક્ટર. એની સાથે એક ફિલ્મ મેં કરી છે ઉમરો, વિચ ઇઝ ઓલ્સો ઓન ઇટ્સ વે ટુ રિલીઝ. પ્રોબેબલી આ વર્ષના અંત સુધીમાં બધી ફિલ્મો રિલીઝ થઈ જશે. જી જી સર પ્લીઝ. જી બહુ જ બધું સારું છે. એક વસ્તુ નહીં, અનેક વસ્તુઓ સારી છે. પેશન્સ છે પુષ્કળ લોકોમાં, ધીરજથી લાઈનમાં ઊભા રહી શકે છે. રાતના 2 વાગે પણ કોઈ જોતું હોય કે ના જોતું હોય, લાલ લાઈટ હોય તો ગાડી ઊભી રહી જાય છે. આ પ્રામાણિકતા છે. અમે ઓસ્ટ્રેલિયા ઉતર્યા, વેસ્ટર્ન વર્લ્ડ એટલે નોટ જસ્ટ અમેરિકા, આઈ એમ લુકિંગ એટ ધી એન્ટાયર વેસ્ટ. અમે ઓસ્ટ્રેલિયા ઉતર્યા અને મારી સાથે એકતા કામ કરે છે. પહેલી વાર દુનિયામાં, ફર્સ્ટ ટાઈમ ઇન હર લાઈફ શી વોઝ સ્ટેપિંગ આઉટ ઓફ ઇન્ડિયા એન્ડ શી હેડ કમ ટુ અનધર કન્ટ્રી. અમે બેસી ગયા ગાડીમાં, અમારા હોસ્ટ લેવા આવેલા, અમે હોટેલ પહોંચી ગયા. અને પછી મેં કહ્યું પાસપોર્ટ આપતો, કે હા પાસપોર્ટ તો રહી ગયો. ક્યાં રહી ગયો? તો કે ટ્રોલીની આગળ જે પેલી નાની હોય એમાં એણે પર્સ મૂકી, બેગો લઈ લીધી, પર્સ રહી ગઈ. અમે પાછા એરપોર્ટ એને મેં મોકલી. શી વેન્ટ ધેર, ટ્રોલી ત્યાં જ પડી હતી, પર્સ ત્યાં જ પડી હતી, પાસપોર્ટ ત્યાંથી જ મળ્યો. બહુ બધું સારું છે. હું એકવાર એનજે ટ્રાન્ઝિટમાં ટ્રાવેલ કરતી હતી, બારણા બહુ જ શરૂઆતના દિવસોમાં, અને ત્યારે મને ખબર નહીં કે આ બારણા કેટલી સેકન્ડ ખુલે છે અને કેટલી સેકન્ડ બંધ થાય છે, અને અટવાઈ ગઈ, નીકળી ગઈ ટ્રેન, તો સ્ટેશન જતું રહ્યું. હવે એટલે હું ત્યાં એક સરસ આફ્રિકન સ્ત્રી હતી જે ટિકિટ ચેકર હતી, એની પાસે ગઈ. મેં કીધું આવો બધો લોચો થયો છે અને બારણા ખુલ્યા પણ ઉતરી શકી નહીં. તો કે કંઈ વાંધો નહીં, નેક્સ્ટ સ્ટેશન ઉતરી જજે, સામે જતી રહેજે ને જતી રહેજે. તો આ જતી તો રહીશ, પણ $19 ટિકિટ છે, મારી પાસે એટલા બધા પૈસા નથી. અમારા દેશમાં તો એનું આટલું કેલ્ક્યુલેશન થાય ને બહુ મોંઘી પડે. એટલે એણે મને મારી ટિકિટ પર લખી અને સહી કરી આપી કે હવે તને કોઈ નહીં પૂછે. મે બી આઈ વોઝ લાઇંગ, બટ શી બિલીવ્ડ મી. વોટ આઈ લવ ઇન ધીસ કન્ટ્રી ઇઝ પીપલ બિલીવ યુ. અનલેસ યુ આર પ્રૂવડ રોંગ, this country believes in you. There is a value for life. જીવન માટે ખૂબ કિંમત છે આ દેશને, મૂલ્ય છે, આઈ વુડ સે. દરેક સારા ઓડિટોરિયમમાં, સારી જગ્યાઓએ, એરપોર્ટ પર જે ચાલી ન શકતા હોય, વ્હીલચેરમાં ફરતા હોય, એને માટે રેમ્પ્સ છે સાહેબ.
અને એથી આગળ એક વાત મને ખૂબ ગમે છે વેસ્ટર્ન વર્લ્ડની, એ છે કે છેલ્લી ઘડી સુધી જીવી લેવાની જીજીવિષા છે. માજી ખુરશીમાં બેઠા હોય, વ્હીલચેરમાં ફરતા હોય, છતાં એમની હેટ ને નેલ પોલિશ મેચિંગ હોય. આઈ લવ ઇટ. આપણે બધા વાળ સફેદ થઈ જાય અને લાલ સલવાર કમીઝ કે સાડી પહેરી હોય કે ગરડી ગરડી લાલ લગામ. કેમ? એણે કયા રંગ પહેરવા એ તમે નક્કી કરશો, સમાજ? દે ડોન્ટ કેર. આઈ લવ ઇટ. એમને જે ગમે એ કરે છે, સ્વતંત્ર છે જીવવા માટે. 80 વર્ષે પણ લગ્ન કરવા તૈયાર હોય છે. આઈ થિંક ઇટ્સ અ બ્યુટિફુલ થિંગ ટુ લીવ ટિલ યુ આર અલાઇવ. છેલ્લા શ્વાસ સુધી જીવી લેવાનું તો આપણી સંસ્કૃતિ શીખવે છે. જે આ લોકો કરે છે આપણે નથી કરતા. આપણે મરતા પહેલાં જ મરી જઈએ છીએ. 50-60 વર્ષના થયા ત્યાં તો હવે કે બસ હવે તો જવાનો ટાઈમ થઈ ગયો, સ્ટેશન પર જ બેસી જાઓ, ટિકિટ કન્ફર્મ થાય એટલે ચડી જજો. કેટલી બધી મજા કરે છે. હમણાં જ ન્યૂજર્સીમાં મને બીચ હોટેલમાં ઉતારેલી સુનિલભાઈએ. ત્યાં એક આઈ એમ શ્યોર 75 વર્ષના હશે, એનાથી વધારે હશે, ઓછા નહીં હોય, એક ભાઈ અને એક બહેન, 2 જણા વેકેશન પર આવેલા અને આરામથી એ બહેન 2-piece બિકીની પહેરીને બીચ પર ગયા. I adore such people who want to live their lives, who want to live their life till the last breath. Never retire, yes, never retire and never get tired also. Enjoy every minute that is given to you. એ આપણી સંસ્કૃતિએ શીખવ્યું છે કે તમને તમારા શરીરના તમામ સુખો માણવાનો અધિકાર છે. 5 ઇન્દ્રિયો આપી છે, શ્રવણ, સ્વાદ, સુગંધ. એ તો આપણે નથી માણતા. અને આપણે નક્કી કરી લઈએ છીએ કે બસ હવે મમ્મી તમે લાલ સાડી પહેરીને આજે નહીં આવતા હો, નહીં સારું લાગે. કોને નહીં સારું લાગે? અને બીજાને ન લાગે તો એમનો પ્રોબ્લેમ છે. વેસ્ટર્ન વર્લ્ડની એક બીજી બહુ જ મોટી વાત મને ગમે છે, એ છે કે દરેક માણસ મહેનત કરે છે. અહીંયા 18 વર્ષનું નાના અવડા બચ્ચા હોય પોતાની બેગ લઈને ચાલે. એને આટલી નાની ઉંમરથી શીખવવામાં આવે છે કે તું ઉંચકી શકે એટલો જ ભાર લેજે, એનાથી વધારે વજન નહીં લેવાનું. આપણે ત્યાં તો મમ્મી બિચારી મોટી મોટી બેગો ખેંચે, એને જોઈએ તો એ ઊંચકે. 18 વર્ષની ઉંમરે ઇન્ડિપેન્ડન્ટ કરી દેવામાં આવે, એને પૈસાની કિંમત સમજાઈ જાય. હેનરી ફોર્ડની એક કથા બહુ જાણીતી છે, બધાને ખબર જ હશે કે હેનરી ફોર્ડ ઇકોનોમી ક્લાસમાં હતા, એનો દીકરો બિઝનેસ ક્લાસમાં હતો. એટલે પેલા સર્વર જે હતો ત્યાં પરસર એણે જઈને પૂછ્યું કે સર તમે કેમ ઇકોનોમીમાં, તમારો દીકરો તો બિઝનેસ ક્લાસમાં છે. એટલે એણે કહ્યું કે એના બાપનું નામ હેનરી ફોર્ડ છે, મારા બાપનું નામ નથી. આપણે આપણા છોકરાઓને વગર માગે એટલું બધું આપી દઈએ છીએ કે એમને કિંમત જ નથી. એમને હાર્ડશિપ શીખવવાનું વેસ્ટર્ન વર્લ્ડ શીખવે છે. લેટ ધેમ વેલ્યુ મની. there is nothing wrong about it. Let them work hard for what they deserve. Nothing wrong about it. બહુ સુંદર વસ્તુઓ છે વેસ્ટમાં અને મને બહુ ગમે છે. આ જ ગુજરાતીઓ અમદાવાદ જઈને લિફ્ટમાં ટોળું કરે અને અહીંયા લાઈનમાં ઊભા રહે. એ જ ગુજરાતીઓ અહીંયા આવે તો ક્યાંય કચરો નથી ફેંકતા અને ત્યાં આમ ગાડીનો કાચ ખોલીને ફડાક દઈને બાટલી બહાર ફેંકી દે. અહીંયા આવે તો નથી ફેંકતા કોઈ. અહીંયા ના ફેંકાય. કેમ? ત્યાં ફેંકાય. So many wonderful things. There is a huge list, sir. જી. એ તો બધા દેશો મોકલે છે, માત્ર અમેરિકા મોકલે છે એવું તમે ન કહી શકો. Every country does it. No. Every country does it. હા, દુશ્મનને પણ મોકલે છે. હમણાં આપણે બાંગ્લાદેશને સપોર્ટ કરીએ જ છે ને. ઇટ્સ નોટ અબાઉટ જસ્ટ અમેરિકા. નો, એવરી કન્ટ્રી ડઝ ઇટ. અને કરવું પણ જોઈએ. આ તો માનવતાનો ધર્મ છે. એ વખતે દુશ્મન કોણ ને દોસ્ત કોણ? એ વખતે તો જે હેરાન થાય છે એને મદદ કરવી જોઈએ. એ તો આપણી સંસ્કૃતિ છે. વસુધૈવ કુટુંબકમ આપણે ત્યાં કહ્યું છે. આખી પૃથ્વી આપણી મિત્ર છે, આપણું કુટુંબ છે, એ આપણે ત્યાંથી આવ્યું છે. સો નો, દેટ્સ વેર આઈ ડોન્ટ અગ્રી. જી સર, પ્લીઝ.
આવે એ બધા ખૂબ ખૂબ આભાર. અને તમારા યુટ્યુબ પર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. એક ક્વેશ્ચન મારો કૃષ્ણાયન છે. જી સર. કૃષ્ણાયનના જે ચેપ્ટરની અંદર જે રુક્ષ્મણી અને સત્યભામાને લઈને આવે છે. એ જે સમાજો છે એ જરા મને પર્સનલી એવું લાગ્યું કે વધુ પડતા પુરુષ પ્રધાન આર્ગ્યુમેન્ટ મૂકવામાં આવ્યા હતા. તો ફરીથી તમારે કદાચ એ તમને રિલાઇટ કરતી હોય તો તમે એમ કે ફેરફાર કરશો? ના, નહીં કરું. એક તો તમને સાચું કહું ને, નો આઈ વુડ લાઈક ટુ ટેલ યુ સમથિંગ. એક તો છે ને, કૃષ્ણાયન કદી ફરી લખાશે નહીં. એ એક એવું પુસ્તક છે કે જેને ફરી લખી શકાય એમ જ નથી. આ પહેલાં જેવું છે કે તમે લખતા લખી નાખ્યું છે. જયદેવ જ્યારે ગીત ગોવિંદ લખતા હતા ત્યારે એક દિવસ બીજું પદ નહોતું જડતું. બહુ વિચાર કર્યો, પછી ન સૂઝ્યું, પછી કહ્યું કે ચલો હું નાહીને આવું, કદાચ મને સૂઝી જાય. તો ગયા 2 જ મિનિટમાં પાછા આવ્યા, કિત્તો શાહીમાં બોળ્યો અને પદ લખવા માંડ્યા. પત્નીએ જોયું કે આ લખે છે, હશે સૂઝ્યું હશે, લખતા હશે. 1.5 કલાક પછી પાછા આવ્યા. આવીને પત્નીને કહ્યું કે કંઈ સૂઝતું નથી. પત્ની કે અરે કેમ, તમે તો આવીને હમણાં પદ લખી ગયા. એમણે જઈને ત્યાં જોયું તો પદ જે પહેલું ચરણ એ લખીને ગયેલા એનું બીજું ચરણ લખાઈ ગયેલું. અને ત્યારે જયદેવે 2 હાથ જોડીને ઉપર જોયું, આંખમાં આંસુ આવી ગયા અને એમણે કહ્યું કે મને અત્યાર સુધી એમ હતું કે આ હું લખું છું, મને હવે ખબર પડી કે આ તો તું લખે છે. એટલે કૃષ્ણાયન મેં લખી જ નથી, એણે લખાવી છે. એક વાત. અને બીજું, પુરુષ પ્રધાન સંવાદ નથી. તમે ફરી હવે મારા પર્સપેક્ટિવથી વાંચજો. એ કૃષ્ણની ચતુરાઈ છે, પોતાની પત્નીને મનાવી લેવાની. હવે પરણી જ લાવ્યા છે, આ અહીંયા રહેવાની જ છે, એને હું કાઢી નથી મૂકવાનો, તો તને કેવી રીતે મનાવું? અને એ તો કૃષ્ણનું કેરેક્ટર છે. અ સ્માર્ટ મેન હુ કેન પ્લીઝ એવરીબડી, દેટ ઇઝ હિઝ કેરેક્ટર. પુરુષ પ્રધાન નથી, સ્માર્ટ પુરુષ છે. એક આપણા શાસ્ત્રોની અંદર એક કથા આવે છે, એમાં એમ કહે છે કે દક્ષ એટલે સ્માર્ટ પુરુષ કોને કહેવાય? જે પત્નીની આંખ ઢાંકે,